હાય એવરીવન, સાઈ કિચનમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને આજે આપણે બનાવીશું મેથી પાલકના ગોટા અને કઢી. તો મેં અડધી મેથી ને અડધી પાલક બંનેને સાફ કરી અને કટ કરી અને ધોઈને મૂકી છે, જેથી એનું પાણી બધું નીતરી જાય. તો તમે જોઈ શકો છો એનો કલર એટલો મસ્ત છે કે બહુ જોરદાર લાગશે એના ગોટા બનાવીશું. તો હવે મેં 150 ગ્રામ જેવું બેસન, મતલબ કે 1 કપ બેસન એક બાઉલની અંદર લીધું છે. તમે તમારા જે પ્રમાણે બનાવો એ પ્રમાણે તમે લઈ શકો છો. તો એની અંદર મેં 1 મોટી ચમચી જેવો સોજીર એડ કરીશ, અને બીજું કે ધાણા અને મરી મેં એને અધકચરા મિક્સરમાં વાટ્યા હતા, તે પણ 1 ચમચી જેવા આપણે એડ કરી દઈશું. અને પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે. અને આ જે લીલા ધાણા અને મરચાં કટ કરીને ધોઈને મૂકેલા એ પણ આપણે એડ કરી દઈશું અંદર. તો તમે જોઈ શકો છો આ મિક્સરની અંદર બધું જ આપણે આ રીતે એડ કરીશું. અને પાલક ને મેથી પણ હવે લાસ્ટમાં એડ કરી છે. થોડી હળદર, થોડો ગરમ મસાલો અને થોડો ધાણા પાવડર, બીજું ફરીથી થોડું લાલ મરચું એડ કર્યું છે મેં. અને પાણી નાખી અને મિક્સરને આપણે એક બરાબર કરી લઈશું બાઉલની અંદર હાથથી. તો તમે જોઈ શકો છો કે મેં થોડું પાણી નાખી, થોડું પાણી કરીને આપણે ગોટાનો મસ્ત એવો બેટર તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો 1 ચમચી મેં એની અંદર ખાંડ એડ કરી છે અને પાણી નાખ્યું અને બરાબર ખાંડ ઓગળે ત્યાં સુધીને આપણે એને મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું. તો આપણું ખીરું રેડી થઈ ગયું છે એક તરફ, અને હવે ઢાંકી અને આપણે બાજુ પર મૂકીશું. હવે આપણે કઢી બનાવવાની તૈયારી કરીશું. તો મેં થોડુંક દહીં લીધું છે, મારે જેટલી જોઈતી તે પ્રમાણે હું કઢી બનાવીશ. અને એની અંદર 1 ચમચી ખાંડ, થોડીક હળદર, સ્વાદ અનુસાર મીઠું, અને જે ધાણાને મરી મેં જે આખા વાટ્યા હતા અધકચરા તે એડ કર્યા છે. અને એની અંદર બેસન અને લીલા મરચાંને પાણી નાખીને આપણે એને મિક્સર તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે મારું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને થોડુંક પાણી વધારે એડ કરીશું કે જેથી આપણે કઢી ઉકળે ત્યારે એકદમ ઘટ થઈ જાય છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો મેં તેલ મૂક્યું છે વઘારી એની અંદર રાઈ અને લીમડો એડ કર્યો છે, થોડી હિંગ નાખીશું અને ચપટી 1 જેવી, અને આપણે વઘાર કરી લઈશું. તો મેં વઘાર તપેલીની અંદર કઢી જે મેં કરી હતું મિક્સર એની અંદર રેડી લીધો છે. હવે તમે જોઈ શકો છો આપણે કઢી ઉકળે છે ત્યાં સુધીને આપણે બાજુમાં ગેસ પર મેં કરી દીધી છે. અને એ કઢી ઉકળી ત્યાં સુધીને પછી આપણે બાજુમાં એક બાજુ ગોટાની તૈયારી કરીશું. તો મેં કઢીને એકદમ હલાવી લીધી છે બરાબર, ને ઉકળવા માટે મતલબ ઉકળી રહી છે આપણી કઢી. તો તમે જોઈ શકો છો કઢી પણ રેડી થઈ ગઈ, એમાં લીલા ધાણા પણ એડ કરી દીધા મેં. હવે આપણે એક કઢાઈ મૂકી છે ગેસ પર, એની અંદર તેલ મૂકીશું ગોટા માટે. હવે મિક્સરને એકદમ બહુ જ ફાઇન હલાવી લઈશું હાથની મદદ વડે. અને હલાવતા આપણને ખીરું જો એકદમ ગોટા થાય ને એ રીતે આ રીતે ગોટાનું ખીરું તૈયાર કરીશું. તો આપણું ખીરું મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર 1 સેશન જેવો ઈનો એડ કરી દઈશું કે જેથી 1 મોટી ચમચી જેવો એડ કરી અને જે ગરમ તેલ થયું હતું એની ઉપર રેડી લઈશું. અને ફરીથી આપણે એને સ્ટર કરી લઈશું, ફરીથી આપણે એને હલાવી લઈશું અને આપણા ગોટા તેલની અંદર મૂકવા માંડીશું. તો તમે જોઈ શકો છો મેં ગોટા મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે મારું. અને હવે તમે જુઓ છો કે ગોટા આપણા તળાઈ રહ્યા છે અને કઢી પણ આપણી રેડી છે અને ગોટા પણ તૈયાર છે. તો કઢી તૈયાર છે આપણી.